ખેડાથી સમાચાર છે। જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામકોની ચૂંટણી માટે આણંદ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જેમાં આગામી 10 સપ્ટેમ્બરના રોજ ડેરીની નિયામક મંડળની ચૂંટણી અને 12 સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે। ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો તારીખ 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ એટલે કે 8 દિવસ સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે। આ ઉપરાંત 30 ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે। તારીખ 20 ઓગસ્ટથી લઈને તારીખ 28 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાય તે પ્રકારની સમયાવધિ નક્કી કરવામાં આવી છે। ત્યારબાદ મળેલા ઉમેદવારી પત્રોને તારીખ 28/8ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। તારીખ 29 ઓગસ્ટના રોજ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 30 ઓગસ્ટ રાખવામાં આવી છે। ત્યારબાદ ફાઇનલ હરીફ ઉમેદવારોની યાદી 30 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થઈ ગયા બાદ મતદાનની જરૂર જણાય તો તારીખ 10 સપ્ટેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરી 12 સપ્ટેમ્બરના રોજ મતગણતરી પૂર્ણ થયેથી પરિણામ જાહેર કરવામાં આવશે। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। આગામી 10 સપ્ટેમ્બરના રોજ આ ચૂંટણી યોજાનાર છે અને 12 સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાનાર છે। ત્યારે મહત્વની બાબત એ છે કે ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપની પેનલ દ્વારા કોંગ્રેસની તમામ બેઠકોને ક્લીન સ્વીપ કરવાની જાહેરાત કરી દીધી છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીની ટીમ વિશ્વાસમાં દેખાઈ રહી છે, તેની સામે કોંગ્રેસની ટીમ દ્વારા હજી સુધી મીડિયા સમક્ષ કોઈ નિવેદન પણ આવ્યું નથી। અત્યારે જે અમૂલનું બોર્ડ છે તેમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે, પરંતુ આગામી જ્યારે બોર્ડ આવશે ત્યારે કદાચ ભારતીય જનતા પાર્ટીનું જ ક્લિયર કટ બોર્ડ હોય તેવા જે સંજોગો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસને જો એકાદ બે બેઠકો પણ મેળવવી હશે તો ઘણી મહેનત કરવી પડશે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। જોવું રહ્યું 10 તારીખે જે મતદારો છે તે કોના તરફી ઝુકાવ બતાવે છે અને 12 તારીખે કોનું કિસ્મત ચમકે છે। યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, આણંદ।